ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે જોડાનું ખાંડિયા ગામ ગંદકીથી ખદબદતું રહ્યું છે। જોડા ખાંડિયા ગામે આંગણવાડી અને શાળાઓના બાળકોના ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે જોખમી હાલતમાં ભણવા જવા માટે મજબૂર બન્યા છે। નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 6 ચાંદીપુરાના કેસો દાખલ થયા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ વાયુ વેગે પ્રસરી રહ્યો છે। ત્યારે 6 પૈકી ત્યારે પાટડીના 1 બાળક અને વસ્તડીના 10 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસને કારણે મોત થતાં મૃત્યુ આંક 2 થયો છે। ત્યારે ચુડા તાલુકાના ખાંડિયા ગામે આંગણવાડી વર્ષોથી અસુવિધાજનક હાલતમાં કચરાના ઢગલાઓ તેમજ ખુલ્લી ગટરના ગંદા પાણીઓની વચ્ચેના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે સ્વચ્છતાની મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા સામે આવી રહી છે। ત્યારે ખાંડિયા ગામની મુખ્ય બજારોમાં ખુલ્લી ગટરના ગંદા પાણીથી ખદબદી રહી છે। ત્યારે રસ્તાઓ ઉપર કાદવ કીચડ ખુલ્લી ગટરોના ગંદકીના ઢગ ખડકાયા છે। ત્યારે ઉકરડાઓના ઢગલા અને બાવળોના સામ્રાજ્ય વચ્ચે બાળકો તથા ગ્રામજનો પોતાના જીવન જોખમે પસાર કરી રહ્યા છે। ત્યારે ખાંડિયા ગામના ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી ગામમાં વિકાસના કામો તેમજ માળખાકીય સુવિધાઓ ઊભી થઈ નથી। ત્યારે બાળકોના ભવિષ્યનું શું તેવા પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી। ત્યારે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ખાંડિયા ગામમાં ગ્રામ સભાઓ માત્ર કાગળ પર જ ભરાય છે અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નોની વાચા કઈ જગ્યાએ આપે તે વધુમાં સ્થાનિક સરપંચ દ્વારા ઉડાવ જવાબ આપતા ગ્રામજનોમાં બારોબાર તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો। અમારા 5 વર્ષથી અમારા ગંધવાડોમાં રહી શકતા નથી। છોકરા અમારા રાજ્ય બજારા હડી જાય, તાવ આવે છે, કોલેરા ફાટી જશે। તો સાહેબ એમને ચા દેવી આ ભરવા વિચાર કરો તો તમને જાગતો દી આવી જોઈએ ને કે આ લાવો દવા છાંટો આવી દવા છાંટવાય ના આવતા તો અમારા છોકરા ચા રાખવા અમારો ચા રહેવું। કેટલા સમયથી છે આ 4-5 વર્ષ છે સાહેબ। તો એમને સહન શક્તિ કેટલું કરવી। અમારા છોકરા બધા બીમાર થઈ ગયા છે, ફવારા લાગ્યા છે, અત્યારે પગમાં હાલી શકતા નથી સાહેબ। મારું નામ ડાભી વિનોદભાઈ ડાયાભાઈ છે। હું ખાંડિયાનો વતની છું, ચુડા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાનો। અમારા ગામમાં છેલ્લા 3 થી 4 વર્ષની આસપાસથી ગંદકી અને કિચડ સતત ભરાય છે। હવે ખાસ કરીને તો સ્કૂલના બાળકોને બહુ તકલીફ પડે છે। કાં તો લેવા જવું પડે, બાઇક બધાની જોડે હોય નહીં, અને કાં તો મૂકવા જવું પડે, કારણ કે બાઇક લઈને જાય તો એ બાઇકે ખૂંચાય છે। કોઈ સરપંચ કે કોઈ ઉપરના અધિકારી અમારી કોઈ સાંભળતા છે નહીં। અમારા ગામમાં છેલ્લા 2-3 વર્ષથી ગ્રામસભા પણ થઈ નથી। ગ્રામસભા બોલે છે, વન પેપર પર બોલે છે, તો વન પેપર ઉપર અમને કોઈ જવાબ આપતા નથી। અમે રજૂઆત કરી તો ક્યાં કરી, સરપંચને કેવી તો સરપંચ એમ કે આંગણવાડીવાળાએ શું કરી લીધું ને ઓલે શું કરી લીધું, તમારે જ્યાં જવું એ જાઓ, અમે કાંઈ કરવાના નથી। સરપંચને કેવી એટલે કે સભ્યને કહો, સભ્યને કેવી એટલે કે સરપંચને કહો, તો અમારે કહેવું તો કોને કહેવું, કોઈ અમારું ધ્યાન સાંભળતું નથી કોઈ અમારું। અને ખાસ કરીને તો સ્કૂલે જવાનો રસ્તો જ બંધ છે, કારણ કે કિચડ ગારો એટલો છે સાહેબ। થોડું ઘણું અમારી વિશે વિચારો તો બહુ સારી વાત છે સાહેબ। ભાઈ છે, હું ખાંડિયા ગામનો વતની છું। અમારા ગામની અંદર એટલો ગંદકીનો 5 વર્ષથી ગંદકી છે, તો અમારા ગામમાં રોગચાળો ફેલાવાની બહુ ઓલી છે। ચાંદી પર્વનો રોગ આવ્યો છે તો અમારા છોકરા કોઈ અત્યારે અહીં રહી શકવાની તાકાત નથી, બરાબર। અમારે અત્યારે ગામ છોડવાનો વારો છે। ક્યાં રજૂઆત કરી છે તમે આ બાબતે? કોઈ અમારી રજૂઆત સાંભળતી જ નથી। અમે સરપંચને કહેવી છે, ટીડીઓને કહેવી છે, બધાને કહેવી છે, બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશન બધે રજૂઆત કરી છે, અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી। અમારે એટલો ગંદકીનો છે, તમારે હવે ગામ છોડવાનો વારો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।